બનાસકાંઠા જિલ્લામાં રાનેરમાં તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ 59 દંપતીએ પાડ્યા પ્રભુત્વમાં પગલાં, સમાજ એકતાનો અનોખો દ્રશ્ય। કાંકરેજ તાલુકાના રાનેર ગામે તૃતીય ભવ્ય સમૂહ લગ્નોત્સવ ઉમંગ અને ઉત્સાહ વચ્ચે યોજાયો, જેમાં કુલ 59 દંપતીએ વૈવાહિક જીવનની પવિત્ર શરૂઆત કરી। સમગ્ર ગામમાં હર્ષોલ્લાસનો માહોલ જોવા મળ્યો અને આ સમૂહ લગ્નોત્સવ સમાજમાં એકતા, સહકાર અને સંસ્કારનું પ્રતીક બની રહ્યો હતો। આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપના પૂર્વ મંત્રી તથા અધ્યક્ષ તરીકે શ્રી કીર્તિસિંહ વાઘેલા, મહેસાણા ભાજપ સમિતિના પ્રભારી શ્રી ભારતસિંહ ભટ્ટેસરિયા અને ભાજપ ઉપપ્રમુખ તથા પૂર્વ સંસદ શ્રી નટુજી હાલાજી ઉપસ્થિત રહ્યા। લાભાર્થી 25 દીકરીઓને કરિયાવર આપનાર દાતાશ્રીઓ તેમજ ભોજનના દાતાશ્રી તરીકે ગોપાલ સેનાના સ્થાપક નરસિંહભાઈ હાથીભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। સમૂહ લગ્નોત્સવ માત્ર વિધિપૂર્વકના લગ્ન સુધી સીમિત ન રહી, પરંતુ સમાજ માટે સંસ્કૃતિ અને સેવા સાથે મળી કલ્યાણના માર્ગે આગળ વધવાનો પ્રેરણાદાયક સંદેશ આપતો પ્રસંગ બની રહ્યો હતો। આ આયોજનને સફળ બનાવવા પ્રમુખ શ્રી કનુભા વી જાદવ, મંત્રી શ્રી વેલાજી એમ ઠાકોર, સરપંચ શ્રી નરેન્દ્રસિંહ રાજપૂત, રાનેર સરપંચ શ્રી ચતુરસિંહ જાદવ, મેતુભા માજી સરપંચ જાદવ, ભેમસી એપીએમસી ડિરેક્ટર થરા, ડેપ્યુટી સરપંચ જોશી રઘુભાઈ, અંબારામ જોશી, જાદવ માલસી તથા જાદવ નટવરસિંહ સહિત ગ્રામજનોને ટીમના સભ્યોએ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ આવા સમૂહ લગ્નોત્સવને સમાજ સેવા માટે વધુ પ્રોત્સાહન આપવાની અપીલ કરી રાનેર ગામે ફરી એકવાર સમાજ પ્રત્યેની જવાબદારી અને સંસ્કૃતિ પ્રત્યેનું ગૌરવ સાબિત કર્યું। ગુજરાત કદમ સેવા સમિતિ ટ્રસ્ટ અમારી સમિતિ વિવિધ પ્રકારના સેવાકીય પ્રવૃત્તિ કરી છે। એમાંથી અમે ગયા વર્ષે રાનેર નાનજીપુરા 116 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા હતા। અમારી વિશેષતા એ છે કે અમે સર્વ સમાજની દીકરીઓના સમૂહ લગ્ન કરીએ છીએ। એના પહેલાં અમે 51 દીકરીઓના માલોસના ગામે સમૂહ લગ્ન કર્યા અને આ ત્રીજા અમારા સમૂહ લગ્ન ફરીથી રાનેર નાનજીપુરા અમારા આયોજક શ્રી કનુભા જાદવ અને મંત્રી શ્રી નરેન્દ્રસિંહ રાજપૂતના સહયોગથી, સમગ્ર કદમની ટીમના સહયોગથી ફરીથી ત્રીજા સમૂહ લગ્ન અમે ભવ્ય સમૂહ લગ્ન સફળતાપૂર્વક પાર પાડ્યા। લોકોને શું સંદેશો આપવા માંગો છો? લોકોને એક જ સંદેશો આપવા માગીએ છીએ કે આવા જ્યાં પણ આયોજન થતા હોય તો સહયોગ આપો અને આવા સમૂહ લગ્નમાં પોતાની દીકરાને પરણાવવાનું રાખો। આજે કેટલા દીકરીઓના સમૂહ લગ્ન કર્યા? આજે અમે 63 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે। આવનારા સમયમાં પણ અમે આનાથી વધુ સમૂહ લગ્ન કરવાના છે। અમારી સમિતિનો એક જ લક્ષ્ય છે કે બને એટલી વધારે દીકરીઓના સમૂહ લગ્ન કરવા। રિપોર્ટર રામજી વાયરાય, ગોર, બનાસકાંઠા।